મને નથી આવડતું. ના બોલી જાઓ બસ. હમણાં એની વાત કરતા હતા. ના એવું નહીં બોલી. ચલો ભાઈ બોલો. આ ફિલ્મ રાજકોટની માલિપા, હા રાજકોટની એક્ટ્રેસ છે પોતે, રાઈટ? હા, અને દિવારાજની વાત ચાલે છે જામનગરની છે પણ. હા આ તો હવે ઈઝી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. છેલ્લે અમને રાજકોટ પણ મળ્યો હતો, દિલીપ જોશી. હા ના ખબર પડી. ડાકુ મારે ફિલ્મ માટે બોલ્યા. અરે બોલો નહીં, બોલવા નથી. ગુજરાતી નાટકના અને સિનેમાના જાણીતા અભિનેતા છે સિદ્ધાર્થ રાંદેરિયાની વાત ચાલે. હજીએ તારા નામનો ટહુકો મેં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજીએ પાર્ટીમાં રાખ્યો છે, ને મલક કંઈ કેટલા ખૂંદ્યા અને બધાની ધૂળ ચોંટી, પણ હજીએ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. શાબાશ. તો આ ધબકારો શબ્દ સાંભળીને તમે લોકો સમજી જ ગયા હશો કે આપણી સાથે આજે છે ધબકારો મૂવીની ટીમ, અને ધબકારો મૂવીના રાઇટર, પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર છે અભિષેક શાહ, અને ધબકારો મૂવીની સ્ટારકાસ્ટ છે દેવેનભાઈ અને આર્જવ ત્રિવેદી. સો લેટ્સ ટોક અબાઉટ ધ મૂવી. તો દેવેનભાઈ, તમે મોસ્ટલી કોમેડી રોલ્સ કરેલા છે તમારા આખા કરિયરમાં, એન્ડ યુ આર ફેમસ ફોર ધેટ ઓલ્સો. તો આ જે ઇમોશનલ સ્વિચ હતું એ તમારા માટે કેટલું ટફ હતું? હા, તમારી વાત સાચી છે કે મેં વધારે ભાગે કોમેડી રોલ્સ કર્યા છે, એન્ડ આઈ ફીલ વેરી પ્રાઉડ ઓફ. અને બહુ હું સમજુ છું કે બહુ ઓછા એવા એક્ટર્સ હોય છે જે કોમેડી કરી જાણે છે, અને એ બહુ જ એવા જૂજ કલાકારોમાંનો હું એક છું. અને એટલા માટે એ કલાકારો બહુ જ ઓછા હોય છે, એટલે જ્યારે પણ કોઈ કોમેડી બનતી હોય ત્યારે અમુક જ ગણેગાંઠે લોકોનો વિચાર પહેલાં આવે, તો મારો વિચાર આવે છે. અને દેટ્સ ધ રીઝન વાય આઈ બીન ડુઈંગ, એન્ડ આઈ ફીલ પ્રાઉડ ઓફ ઇટ. પણ હેવિંગ સેડ દેટ, મને લાગે છે કે હું એક વર્સટાઇલ કલાકાર છું. તો એ મારા બીજા પાસાઓ દેખાડવાનો મોકો મને બહુ ઓછો મળ્યો છે. અને વિથ ધબકારો ફિલ્મ, જેમાં મારું જે પાત્ર છે ડાયાભાઈ, હા, એમાં ઘણા બધા શેડ્સ મને દેખાડવાનો મોકો મળ્યો છે. તો પછી મારે એ તો છોડાય જ નહીં કોઈ દિવસ. અને ઓફકોર્સ આ ધબકાર મૂવીનું મેં ટ્રેલર જોયું તો એના પરથી મને દેવાયતભાઈની એક વાત યાદ આવી કે ભાઈ ગમે એવો માંદો માણસ હોય ને અને 5 એને બાટલા ચડાવ્યા હોય ને તોય તાવ ન ઉતરતો હોય, તો એના પથારી ઉપર જો તમે 5 લાખ રૂપિયા મૂકો ને એટલે બીજા દિવસે માણસ રેડી થઈ જાય. બરાબર છે. તો તમારું પણ આવું મની ઓરિએન્ટેડ માઇન્ડસેટ છે અને એમાંથી બહુ ઇમોશનલ સ્વિચ આવે છે. તો વોઝ ધેટ ટફ ફોર યુ? હા, ટફ એટલે જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ મને એવું લાગ્યું કે અરે વાહ, આ તો મારે પાત્ર એવું મળ્યું છે કે મારે લૂંટી લેવું છે. એના પર બહુ બધું કામ કર્યું. અભિષેક સાથે અમે લોકોએ ઘણું ચર્ચા વિચારણાઓ કરી કે કઈ રીતે કેરેક્ટરાઇઝેશન પર તમારે બહુ. હાજી. એટલે સરસ અમારી ક્રિએટિવ મિટિંગ્સ થઈ, ઘણી બધી બ્રેઇન સ્ટોર્મિંગ થયું, આ છે તે છે. અને ફાઇનલી વી ઝીરો ડાઉન ઓન કે કયા સીનો કયા અપ્રોચ સાથે કરવા જોઈએ. અને પછી એ અમે લોકોએ નક્કી કર્યું, થોડા દિવસોનું વર્કશોપ કર્યું, અને ફાઇનલી શૂટ શરૂ કર્યું. તો ત્યારે આઈ વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. તો હવે છતાં પહેલે દિવસે હું બહુ નર્વસ હતો, કારણ કે પહેલે દિવસે બહુ સૌથી અઘરામાં અઘરો સીન હતો, એનું શૂટિંગ રાખેલું. તો મેં કહ્યું પણ જે શેડ્યુલ બનાવતો હતો એને કે ભાઈ આ પહેલે દિવસે યાર આ સીન ન રાખ, સૌથી અઘરો સીન છે, હું બહુ નર્વસ છું. પણ સંજોગો એવા હતા કે લોકેશનની અવેલેબિલિટી વગેરેને લીધે એ જ રાખવું પડે એમ હતું. પણ ફાઇનલી મને અભિષેકના સપોર્ટથી આઈ કુડ મેનેજ ટુ. તો એ શૂટિંગ સિક્વન્સ થોડી ઊંધી હતી, લાઈક ધ ટફ પાર્ટ વોઝ? હા, એટલે એ દિવસે એવું હતું કે એ સેમ દિવસે પહેલો શૂટિંગનો દિવસ, અને પહેલો મારો ઇમોશનલ સીન રાખેલો, જેને બહુ જ હું એનો વિચારો ને એ ટાઈપનો છું. અને એના પછી બીજો સીન રાખેલો જેમાં હું બહુ જ ક્રૂર ને નરાધમ ને એ ટાઈપનો છું. તો એ એટલો કોન્ટ્રાસ્ટ પહેલે જ દિવસે, એક જ દિવસમાં બંને કોન્ટ્રાસ્ટ તમારે. એટલે એક તો આખું યુનિટ નવું, હું પોતે નવો પોતાની જાતને શોધતો હતો, અમારા પાત્રને શોધતો હતો, બીજા યુનિટ સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરતો હતો. પણ થેન્કફુલી વર્કશોપ થયેલા, તો એ વાંધો નહીં આવે. વર્કશોપ હેલ્પ્સ અ લોટ. યસ. હવે તમે નેક્સ્ટ કઈ ટાઈપના કેરેક્ટર્સ કરવા માંગો છો, કેવા ડિરેક્ટર્સ સાથે કામ કરવા માંગો છો? હવે ઘણું અઘરું હોય છે, કારણ કે આ એટલું પાત્ર છે ને, તો એને જે બાર સેટ કર્યો છે આટલા બધા લેયર્સનો, તો એ બારને ક્રોસ કરવાની ઈચ્છા કરી. પણ હવે એવું ન હોય કે દર વખતે પછી એ ટાઈપનું પાત્ર જ મળે ને આટલા બધા શેડ્સવાળું પણ પાત્ર મળે.
તો એવું પાત્ર ડેફિનેટલી કરવા માગીશ કે જેમાં હું મારું કંઈ કોન્ટ્રીબ્યુશન કરી શકું એઝ એન એક્ટર. મને કરવાની મજા આવે, મને કિક લાગે. પછી એ પાત્ર એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, એમાં બહુ બધા શેડ્સ હોય કે એક જ શેડ હોય કે વોટ એવર, ઇટ વોન્ટ મેટર. બટ આઈ શુડ thoroughly enjoy playing it and I should be able to contribute to the cinema. એઝ એન એક્ટર તમને કંઈક માં હજી ચેલેન્જ મળે અને હજી કંઈક શીખવા મળે અથવા તો તમારા માટે કન્વિન્સિંગ હોય એવા કેરેક્ટર્સ, રાઈટ? એન્ડ વિચ આર યોર ફેવરિટ ગુજરાતી મૂવીઝ સો ફાર? તને પૂછ્યું. તમને પૂછ હેલ્પ કરું. મારી હા, સૌથી you can- ફેવરેટ ગુજરાતી મૂવી આજે જ રિલીઝ થઈ, જેનું નામ છે ધબકારો. અને મારી બીજી ફેવરેટ મૂવી છે હેલ્લારો, જે અભિષેક એટલે અભિષેકભાઈ બેઠા છે એટલે આ બધા નામ લ્યો છો કે? ઓફકોર્સ. નહીં તો હું ઉડનછુનું નામ ના લઉં. એમાં અમે બંને હતા, પણ અભિષેક ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, તો એમની ફિલ્મનું. યા, સો ઓન ધેટ પોઈન્ટ અભિષેક સર, તમને આ મૂવીની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી અને શું કામ આ જ ટોપિક ઉપર તમે મૂવી બનાવ્યું? નોર્મલી એવું થતું હોય કે જે પણ લેખક હોય અથવા તો મેકર હોય એ લોકો જીવનમાંથી જ ઇન્સ્પાયર થઈને ફિલ્મ બનાવતા હોય છે. તો મને એવું લાગ્યું કે કેટલાક એવા માણસો છે કે જે લોકો ખૂબ બધા પાપ કરે છે ને પછી છેલ્લે મૃત્યુ પહેલાં જાણે પાપ ધોઈને જવું હોય એ રીતે બધાની માફી માંગી લે છે. રાઈટ. તો ત્યાંથી મને એવું લાગ્યું કે અહીંયા આવા માણસ વિશે ફિલ્મ હોવી જોઈએ, વાર્તા એટલે કહેવી ધીસ ઇઝ ટોટલી ઇમેજિનરી સ્ટોરી કે હા, ક્યાંક ને imagine. ક્યાંક રિયલ ના, લાઈફ ના, ઇન્સ્પાયર ના, છે? ના, ના. એટલે રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ બહુ બધા લોકોના હમ. છેલ્લા 2-3-4 વર્ષમાં મેં બહુ એવા 3-4 માણસો જોયા જે આમ મારા સીધા રિલેટેડ નથી, હમ. પણ મેં જોયું કે એક ઉંમર પછી બધા માફી માંગી લે છે. માંગી લે છે. એટલે મને એવું થયું કે આના પર ફિલ્મ કહેવાવી જોઈએ. અને માફીની ફિલ્મ માત્ર નથી આ, હમ. સમયસર માફીની ફિલ્મ છે. એટલે મને એવું થયું કે આ સમયસર માફીની વાત કહેવા માટે એક એવો માણસ હોવો જોઈએ હમ. જે મોડો પહોંચવો જોઈએ. રાઈટ. 65 વર્ષનો એક માણસ 30 વર્ષ પછી પાછો આવે છે પોતાના દેશમાં, હમ. અને હવે એને એવા લોકોની માફી માંગવાની છે જેમાંથી કેટલાક તને યાદ પણ નથી. રાઈટ. અને પછી એક પરિક્રમા શરૂ થાય છે જે ડાયાભાઈ બાબાભાઈ પટેલ નામના કેરેક્ટરની, હમ. જેની સાથે એનો આ સારથી જે છે કાનો એ જોડાય છે. અને Right. પછી ધીરે ધીરે એ ક્યાંક એક શોધમાં કેવી રીતે આખી પરિક્રમા ચાલે છે એ છે ફિલ્મ. રાઈટ. તો એ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બધાના જીવનમાં થતી જ હોય છે, નહીં? યસ. જ્યારે એમ ચડતું લોહી અથવા તો જીવન જ્યારે ચાલતું હોય ને ત્યારે એમ થાય કે ભાઈ આઈ એમ રાઈટ, અને એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ એ લોકોને એવું રિયલાઇઝ થાય. એટલે કેવું છે કે જ્યારે આપણને એવું લાગે ને આપણા દિવસો છે ત્યારે બહુ ભૂલો થાય. જ્યારે તમારી પાસે પાવર હોય, તમારી પાસે પૈસો હોય, જ્યારે તમે બહુ જલ્દી બીજી વાર વિચારવાની પરિસ્થિતિમાં ના હો, ત્યારે ટ્રુ. ચડતું લોહી તમે કીધું એ રીતે ચડતું લોહી જ નહીં ખાલી, પણ ચડતો પૈસો હોય, ખૂબ તમે પ્રસિદ્ધિ પામતા હો ત્યારે એવી ભૂલો થાય કે તમને યાદ પણ ના રહે. તો એ ભૂલોની વાત કરવી હતી, એટલે એવો માણસ રાખ્યો કે જે માણસ માત્ર ને માત્ર પૈસા કમાય છે, એની કોઈ ફેમિલી નથી આસપાસ, અને બસ એ જિંદગીની મજા જ લૂંટી રહ્યો છે. કારણ કે એની પાસે પૈસા છે તો એ એમ સમજે છે કે ભાઈ. હા, અને બીજું કે કોઈ એક માણસ એવો હોય કે જે બહુ જુઠ્ઠું બોલતો હોય, બીજો કોઈક માણસ તમે એવો જોયો હોય કે જે બહુ લોકોનું કરી જતો હોય, અથવા તો ફ્રોડ હોય, રાઈટ? પણ આ એવો પછી એવું પાત્ર ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો કે જે કેરેક્ટરલેસ બી હોય, જે ફ્રોડ બી હોય, જે જુઠ્ઠો બી હોય, જે લુચ્ચો બી હોય, જે ગદ્દાર પણ હોય, એવો માણસ ઊભો કર્યો કે જેના લીધે જ્યારે એનું હૃદય બદલાય ત્યારે એક જક્સ્ટાપોઝ ઊભો થાય. ઘણા બધા લોકોને પોતાની ભૂલો પાછી વળીને જોવે ત્યારે ખબર પડે છે કે આ મેં કરેલું. એટલે એની ભૂલો એવી બહુ જ તીવ્ર હોવી જોઈએ, એની જે ડિગ્રી છે એટલી બધી વધારે હોવી જોઈએ. એટલે એક એવો માણસ જે અમે લોકો માર્કેટિંગમાં પણ દુનિયાનો સૌથી નાગો માણસ એ વાક્ય કોઈન કરેલું એટલા માટે જ, કેમ કે એવો માણસ કે જે બહુ જ ખરાબ છે. અને હું એવું કહું છું કે માણસો ખરાબ નથી હોતા, પરિસ્થિતિઓ માણસને જે કરાવે છે એનાથી સારું ને ખરાબ થાય છે. તો એ જે પરિસ્થિતિમાં મુકાયો છે ને જે પ્રકારની પરિસ્થિતિની એ મજા લૂંટી રહ્યો છે, એના લીધે જે કરે છે એ બધું ખરાબ છે. અને પછી એક સમય એવો આવે છે કે જ્યારે એને એવું લાગે છે કે હવે મારે પાછા વળી જવું જોઈએ, પણ એમ પાછું થોડું વળાય છે. ટ્રેલરમાં પણ મેં જોયું કે ભાઈ એમને કહે છે ભાઈ ડોક્ટર કે ભાઈ તમને હૃદયનો રોગ છે તો કે બાયપાસ કરી નાખો, લાઈક વેરી કેઝ્યુઅલી. સો આ મૂવીનું આપણે રાજકોટ સાથે કઈ કનેક્શન હોઈ શકે? રાજકોટ સાથે આમ તો બહુ જ બધા કનેક્શન હોય દરેક ફિલ્મના, કેમ કે ગુજરાતનું બહુ અગત્યનું શહેર છે.
આ ફિલ્મનું બહુ જ અગત્યનું પાસું એ રાજકોટ સાથે સીધું અડે છે. રાઈટ. અમારા ગીતકાર છે વિરલ શુક્લ, અને ગુજરાતી ભાષાના બહુ જાણીતા કવિ છે. એમની એક કવિતા મને બહુ ગમેલી, સિક્કા મેં રહેતા થા મામू સલીમ એક નંબર જી ડુબકી વો મારતા, મોતી ફોતી તો મળતે ના કંઈ ડુબકી કા ઇલ્લમ વો જાણતા. આ અલાયદી બોલીમાં, સિક્કા જામનગરની પાસે જે જગ્યા છે, એ આ અલાયદી બોલીમાં લખાયેલી કવિતા વાંચીને હું એટલો બધો અભિભૂત થઈ ગયો. સોરી, વાંચીને નહીં, મને ભાર્ગવ પુરોહિત, અમારો કેદાર ભાર્ગવ વાળો સંગીતકાર ભાર્ગવ, જેણે મારા ઉમરોના ગીતો લખેલા, એણે મને કવિતા સંભળાવી, અને જેવી સંભળાવી તરત મેં કીધું વિરલભાઈનો નંબર આપો. હા, યુ આર ક્વાઇટ ઇમ્પ્રેસ્ડ. અને શોધ્યો નંબર અને ફોન કર્યો, અને ફોન કરીને મેં કીધું વિરલભાઈ તમે બહુ અદ્ભુત કવિતા લખી છે, મને બહુ જ ગમી છે. ખબર નહીં મારાથી એવું કેમ બોલાઈ ગયું કે આપણે ક્યારેક સાથે કામ કરીશું, હું મૂકું ફોન, આવજો એમ કરીને મેં મૂકી દીધો ફોન. જ્યારે ધબકારો ફિલ્મનું સંગીત કરવાનું થયું તો હું જ્યારે સ્ક્રિપ્ટ લખું ને ત્યારે બહુ સ્પેસિફિક જગ્યાઓ જ હોય ગીતની. પહેલું એક ભજન હતું, બીજી એક કવ્વાલી હતી, ત્રીજું એક કૃષ્ણ ગીત હતું, ને ચોથું ગીત એ મારે ગઝલ કરવી હતી ધબકારોની, એટલે કે ટાઇટલ સોંગ. એવી ગઝલ કે જેનો રદીફ ધબકારો હોય, આટલી ક્લેરિટી હતી. પહેલું ગીત કવ્વાલી એટલા માટે કેમ કે શૂટિંગમાં કવ્વાલી કરવાની હતી. રાઈટ. તો હું વિચારતો હતો અને મારા મનમાં આવ્યું, અને મેહુલભાઈએ મને કીધું કે અભિષેકભાઈ તમે પેલી ખબર છે કવિતા મને સંભળાવેલી, એમને આપણે અપ્રોચ કરીએ. મેં તો મેહુલભાઈ એક્ઝેક્ટલી હું આ વિચારી રહ્યો છું. વિરલભાઈને ફોન કર્યો. વિરલભાઈ રાજકોટમાં અંગ્રેજી સાહિત્ય ભણાવે છે, પ્રોફેસર છે. એમણે મને ના પાડી દીધી કે અભિષેકભાઈ હું ગીત નથી લખતો ને હું તમારી ફિલ્મનું ગીત બગાડીશ, તમે લખો. તો કે ના, મને નથી ફાવતું. મેં કીધું હું છું, ડોન્ટ વરી, ચિંતા ના કરો તમે. આપણે એવું સમજો મારે નથી લેવું ગીત, ફિલ્મમાં હું લઈશ જ નહીં. અને પછી એમણે ડાયાભાઈ જે પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિ એવી છે કે એક મિત્ર પાસે માફી માંગવા ગયેલો માણસ એના મિત્ર પાસે પહોંચે છે, ત્યારે એનો મિત્ર દરગાહ પર ચડાવવાની એક ચાદર બનાવી રહ્યો છે, અને ચાદર ફાટી જાય છે. અને ત્યાંથી વિરલભાઈએ કીધું કે આપણે ચાદરને રફુ કરીએ. ઓકે. અને ના ઝીણી ન ભીની ચાદર રફુ બના કર દીની ચાદર, એવી ગઝલ, એવી કવ્વાલી એમણે લખી, અને એટલી અદ્ભુત લખી, બ્યુટીફુલ, કે જ્યારે એનું રેકોર્ડિંગ ચાલતું હતું ત્યારે મેં એવું કીધું કે વિરલભાઈ બીજા ગીતો બી તમે લખો છો. તો એ હસવા લાગ્યા કે તમે છે ને મને કે બહુ તકલીફમાં ના મૂકો અભિષેક, એને પ્રેશર ફીલ થવાનું. એટલે મેં કીધું ના તમે, અને એમણે બધા જ ગીતો એમણે લખ્યા. એક આ રાજકોટનું કનેક્શન છે. બીજું રાજકોટનું કનેક્શન, આજે કવ્વાલીની વાત કરું છું, એ 2 સિંગર ગાય છે. એમાંથી એક બહુ જાણીતા ગુજરાતી ભાષાના સિંગર, ઉસ્માન મીરનો દીકરો, જે હવે એ પણ ગુજરાતી ભાષાનો જાણીતો સિંગર છે, આમિરભાઈ, એણે કવ્વાલીમાં સ્વર આપ્યો છે. અને ત્રીજું ગુજરાતી ગીત સંગીતનું બહુ મોટું નામ, રાજકોટમાં વર્ષો સુધી રહ્યા, હજી બી રાજકોટમાં એમનું ઘર તો છે જ, કીર્તિદાન ગઢવી, એમણે કૃષ્ણ ગીત ગાયું છે. તો રાજકોટનું આટલું કનેક્શન, એટલે સંગીત આખી ફિલ્મનું એમાં રાજકોટનો બહુ મોટો હિસ્સો છે. બહુ મોટો હિસ્સો છે. લાઈક લખ્યું પણ રાજકોટના જ એક કલાકારે છે, અને બે ગાયક કલાકારો. અને કાઠિયાવાડ રાજકોટ એટલે કાઠિયાવાડનું પાત્ર. બીજું એવું કે કાઠિયાવાડ સાથેનું કનેક્શન એવું છે કે ફિલ્મનું જે એક પાત્ર છે, એ કાનો નામ છે એનું, અને એ પોતે આવે છે ત્યારે પોતાનું નામ કાનો કાઠિયાવાડી બોલે છે. એક કાઠિયાવાડનો માણસ છે, એક ડ્રાઈવર છે, ઓછું ભણેલો વધારે બોલતો માણસ છે, અને એ પાત્ર આરજવે ભજવ્યું છે. એટલે થ્રુ આઉટ ધ ફિલ્મ તમે જો રાજકોટના છો, તમે જો સૌરાષ્ટ્રના છો, તમને સતત એક તમારો માણસ ફિલ્મમાં દેખાશે. બરાબર, રાઈટ. તો વાઇલ કાસ્ટિંગ આરજવ એઝ અ કાનો, તમે શું વિચાર્યું હતું? મેં એવું પહેલાં નહોતું વિચાર્યું કે હું આરજવને જ લઈશ, કેમ કે આરજવ મારી છેલ્લી બંને ફિલ્મોમાં હતો, અને મારે જે પ્રકારનું હું જે પ્રકારનો એક્ટર વિચારતો હતો, એમાં મને એવું હતું કે હું કાઠિયાવાડમાંથી જ કોઈને લઉં એવો. અને હું જ્યારે પણ ફિલ્મનું કાસ્ટિંગ કરતો હોઉં છું, હું બિલકુલ નથી વિચારતો કે આ વ્યક્તિ મને કેટલી ટિકિટ વેચીને આપશે. હું એ જોઉં છું કે આ માણસ ક્રાફ્ટને કેટલો સમજે છે, આ એક્ટર કેટલો સારો છે, ને આ રોલ કેવી રીતે નિભાઈ જશે. એટલે મને એવું હતું કે કોઈક એક સરસ મજાનો કોઈક અદ્ભુત કાઠિયાવાડી એક્ટર હોય એને હું લઈશ, ભલે પછી નવો હોય કાં તો ઇન્ફ્લુએન્સર હોય કે કોઈ, મને કોઈ ફરક નથી પડતો. એ શોધમાં 2-3 જણને જે મળ્યો, એ કરતા મને અને મારી વાઈફ તેજલને એવો વિચાર આવ્યો કે આપણે આરજવને એકવાર કરાવી જોઈએ. આરજવે ચુનીલાલ મડિયાનું એક નાટક ખૂબ જાણીતું, આપણે ત્યાં 2 ખેલંદો નાટક છે. એક તો સ્લૂથ પરથી થયેલું ખેલંદો, અને બીજું ખેલંદો છે એ ચુનીલાલ મડિયાએ લખેલું એક એકાંકી નાટક છે. એમાં
આર્જવ એક પાત્ર ભજવતો હતો ને એ વખતે આર્જવ તો સાવ જ 19 વર્ષનો હતો ત્યારે મેં નાટક જોયેલું રાઈટ. અને ત્યારે એટલું અદ્ભુત કાઠિયાવાડી બોલતો હતો એ એટલે મને એવી ખબર હતી કે કાઠિયાવાડી બોલવા પર એનો બહુ સરસ કમાન્ડ છે. આર્જવને બોલાવ્યો, ઓડિશન કર્યું અને પછી મને એવું લાગ્યું કે આર્જવને જ લઈએ. એ રીતે આર્જવ. સો ઓન ધેટ પોઈન્ટ તમને આ કેરેક્ટર કરવામાં જે કાઠિયાવાડી એક્સન્ટ ડેવલપ કરવામાં કેટલું ટફ રહ્યું કે ઇટ ઇઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ? ના, કમ્ફર્ટેબલ એટલા માટે રહ્યું કે હું બહુ સાચું કહીશ, સ્ક્રિપ્ટની અંદર જ્યારે સરે શબ્દો લખેલા તો બહુ પર્ટિક્યુલર શબ્દો જ એ જ શબ્દો એમણે બી રિસર્ચ કરીને જ લખેલા. એમણે બી એ વસ્તુ આ કેરેક્ટર દ્વારકાનો છે તો દ્વારકામાં બોલાતી કાઠિયાવાડી ભાષા જે કાઠિયાવાડી રાજકોટમાં પણ અલગ બોલાય છે, ભાવનગરમાં પણ અલગ બોલાય છે, સુરેન્દ્રનગરમાં પણ અલગ બોલાય છે. તો એ પ્રકારે દ્વારકામાં જે કાઠિયાવાડી ભાષા બોલાય છે એ જ શબ્દો એમણે મૂક્યા હતા ને એ બોલવામાં ક્યાંક પ્રોનાઉન્સ કરવામાં કંઈક ખોટું ન થઈ જાય એના માટે થઈને જે તમારા રાજકોટના વિરલભાઈ છે તે એક્સપર્ટ છે આ બધી બાબતમાં અને એ સર સાથે મને 2 દિવસ 3 દિવસનો મોકો મળ્યો અને એ વર્કશોપ જેવું અમે કર્યું. એ શબ્દે શબ્દ ઉપર અમે કેવી રીતે બોલાય એના ઉપર કામ કર્યું, ડાયલેક્ટ પર કામ કર્યું અને પછી જો મને તકલીફ પડે તો એના માટે એમણે રેકોર્ડિંગ બી મોકલેલું અને પછી અમે મેં ભાષાને એ આખી મસલ મેમરી અંદર ડેવલપ કરવામાં જ વાર લાગી ગઈ. યા એટલે એ રીતે બહુ સરળ રહ્યું. તો એ પછી તમે આટલું કાઠિયાવાડી લેંગ્વેજમાં આખું મૂવી કર્યું તમે, તો એ પછી ક્યાંક ને ક્યાંક તમારી લેંગ્વેજ ઉપર એ અસર દેખાય કે નહીં? ના, આમ મારા મૂળ પાછળ જઈએ પૂર્વજો તરફ તો કાઠિયાવાડના અડે છે પણ એટલે ઘરમાં અમે ઘણી વખત આનંદમાં આવી જઈએ તો હું ને મારા પપ્પા એમને કાઠિયાવાડમાં વાત કરતા, કાઠિયાવાડીમાં વાત કરતા હોય એ અલગ લેકો અલગ મોજમાં વાત કરતા હોઈએ છે પણ એટલે એમને આની પહેલાં બી એવી રીતે અમે વાત કરતા હતા. હવે થોડી વધારે થતી હશે. અહીંયા મારે એક એડ કરવું છે, સોરી, પણ હું બેસિકલી બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ, પણ મારા મારા કુળદેવમાં મોરબીમાં અને મારા મામા અને મોસાળ જામનગરમાં. તો મારામાં કાઠિયાવાડી પર્સનલ હું ગુજરાતી બોલું તો કાઠિયાવાડી લહેકો ઘણો આવે છે એટલે મારા મિત્રોએ અને ઘણા લોકોએ પોઈન્ટ આઉટ કર્યો, અભિષેક પણ ઘણી વાર પોઈન્ટ આઉટ કરે. તો આઈ ટ્રાય એન્ડ કરેક્ટ, એસ્પેશિયલી આ જે પાત્ર ભજવતી વખતે આમાં કાં તો મારે અમદાવાદી ગુજરાતી બોલવાનું હતું અને કાં તો અમુક સીનોમાં ઉત્તર ગુજરાતનું એ પ્રમાણે ડાયલેક્ટ વાપરવાની હતી. પણ ઘણીવાર મારામાં અનાયાસે કાઠિયાવાડી એક્સેન્ટ આવી જતી હતી. તો ક્યારેક ત્યાં શૂટ પર અમે લોકો કરેક્ટ કરતા હતા પણ ક્યારેક કોઈક રહી જાય કોઈ કારણોસર તો પછી થેન્કફુલી અમે લોકો ડબિંગ કરતા હતા તો ત્યારે મને અભિષેકે ઘણી હેલ્પ કરી. એ કાઠિયાવાડ ન સાઉન્ડ થવું જોઈએ એનો, તો એટલે એ કરેક્શન અમે ડબિંગમાં મોકો મળ્યો જ્યાં ત્યાં અમે કરી. એ બાબતે તમારા બેનનું બંને એક્સ્ટ્રીમ હતું કે ભાઈ હી ઇઝ સો કાઠિયાવાડી ને તમારો કાઠિયાવાડી જરાય ના આવે. નો કાઠિયાવાડી ઉલટું હતું, ક્રિસ ક્રોસ હતું. યસ. સો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે બહુ વધારે ડેવલપ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી 100 CR બોક્સ ઓફિસ ક્લબમાં પણ એન્ટર થઈ ગઈ છે. સો ડુ યુ ફીલ કે એ કોમ્પિટિશન છે ટફ ક્યાંક ને ક્યાંક લાગશે તમને? જો ઇન્ડસ્ટ્રીની મજા શું છે, કોઈ એટલે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની, કે એમાં કોમ્પિટિશન જેવું કંઈ હોતું નથી. તમે આવો, તમે એન્ટરટેન કરો અને પછી તમે જાઓ, પછી કોઈ બીજું આવે. જેમ કે કોઈ ફિલ્મ આવે છે, એનિમલ ફિલ્મ આવી, પછી ધુરંધર આવી, ધુરંધર આવી પછી કોઈ બીજી ફિલ્મ આવશે. ગુજરાતી ફિલ્મ અત્યારે હાલ ધબકારો રિલીઝ થઈ રહી છે, પછી બીજી ફિલ્મ રિલીઝ થશે. તો એવી કોમ્પિટિશન જેવું કશું ક્યારેય હોતું નથી. કોમ્પિટિશન ખાલી અવોર્ડ્સમાં હોય છે, રાઈટ? અને એ અવોર્ડ્સની કોમ્પિટિશનને બી બહુ પોઝિટિવ એવી રીતે લેવી જોઈએ કે તમારું કામ પહોંચ્યું એ તમારો અવોર્ડ છે. હવે મને એવું લાગે છે કે જે પ્રકારનું આખું વાતાવરણ બદલાયું છે આફ્ટર 100 કરોડનું બોક્સ ઓફિસ થયું લાલોનું પછી, એનાથી જે ફાયદો થશે એનાથી તમે પૂછો છો એનાથી હું ઊંધો જવાબ આપું છું કે એનાથી કોમ્પિટિશનને પણ ફાયદો એ થશે કે વધારે ઇન્વેસ્ટર આવશે ઇન્ડસ્ટ્રીમાં, વધારે વાર્તા કહેનારા લોકો. જેમ કે અંકિતે જ્યારે આ ફિલ્મ બનાવી ત્યારે એ લોકો 4-5 મિત્રો એ કેવી રીતે ફિલ્મ માઉન્ટ કરશે એ બાબતે બહુ ક્વેશ્ચનમાં હતા. તો એવા લોકો કે જે લોકો સાવર ગુજરાતના નાનકડા ગામમાંથી આવે છે એ લોકો નવી ફિલ્મો માઉન્ટ કરવા માટે વધારે કોન્ફિડન્ટ થશે. એટલે કોમ્પિટિશન નહીં, પણ મને એવું લાગે છે કે નવા લોકો ઇન્ડસ્ટ્રીમાં આવશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે લોકોની જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જોવાની જે દ્રષ્ટિ છે એ જે આમ છે ને એ આમ થવા લાગી છે.
એ બહુ મોટી વાત છે. વિચ ઇઝ વેરી ટ્રુ. કે લોકો હવે ઓડિયન્સ પણ છે જે સિનેમાગૃહોમાં જવાનું શરૂ કર્યું આટલી બધી મોટી સંખ્યામાં. તો ઇટ ઇઝ ગુડ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એનો એક નવો બાર સેટ થયો અને લોકોનું પણ એ ફલક ખુલ્યું કે લોકોને પણ વિશ્વાસ આવવા માંડ્યો કે હવે યાર સરસ ફિલ્મો ગુજરાતી બની રહી છે તો આપણે ચાલો સિનેમાગૃહમાં જઈને જોઈએ. ટૂંકમાં આજ સુધી લોકોને એટલો વિશ્વાસ નહોતો કે ભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આટલું સારું કરી શકે છે અને એ પરસેપ્શન ટોટલી ચેન્જ થઈ ગયો છે. સો કમિંગ બેક ટુ ધ શૂટિંગ ઓફ ધ ફિલ્મ, તો શૂટિંગ દરમિયાન તમારી એવી કઈ બેસ્ટ મેમરીઝ થઈ હતી કે જે લાઈફ ટાઈમ કદાચ તમારી સાથે રહી જશે તણાવની? કચ્છમાં અમે લોકો શૂટ કરવાના ત્યાં મસ્જિદના, તો એ ઘણા બધા સ્ટેપ્સ ઉપર ચડવાના હતા અને ત્યાં ઉપર શૂટિંગ કરવાનું હતું અને મને ત્યારે એક્ઝોશન એટલું બધું થયેલું એને થોડા દિવસ કન્ટિન્યુઅસ શૂટ હતું અને ઘણા બધા દાદરા ચડવાના હતા અને મારું વજન વધારે, તો ત્યારે મેં કીધું અરે યાર આ આપણે શૂટ નીચે કરીએ આ ક્યાંક બીજી મસ્જિદ ગોતો તો સારું થયા હતા ને ઓલ દેટ, પણ એ લોકેશન એટલું અદ્ભુત હતું કે એનો એ જ ઉત્તમ લોકેશન ગણાય. પણ પછી આ લોકો પ્રોડક્શનવાળા અને એ લોકો પણ તૈયાર હતા એનો મને સપોર્ટ કરવાના અને તેને, પણ ફોર્ચ્યુનેટલી ધ ફ્લો વોઝ સો ગુડ કે એ પગથિયા મને ભારે ન પડ્યા અને પછી તો ઘણીવાર રીટેક બી થાય ને આ ને તેને, પણ પછી યુઝ ટુ થઈ ગયું. પણ અત્યારે શરૂઆતમાં પહેલે જ દિવસે જોઈને આટલા બધા પગથિયા છે ચડવાના એવું થયેલું ખરી. પછી બીજો એક કિસ્સો મને યાદ આવ્યો. દુબઈમાં અમારે શૂટિંગ કરવાનું હતું અને ત્યાં રોલ્સ રોયસ ચલાવવાની હતી, તો એવું સ્ક્રિપ્ટમાં હતું. હવે મારું પણ ખ્યાલ બહાર રહી ગયું એમની સાથે ડિસ્કસ કરવાનું અને ત્યાં જ્યારે એ શોટ એકચ્યુઅલી અમે દુબઈ ગયા બધું થયું પહેલે દિવસે શોટ લેવાનો હતો કે ચાલો મને તો આવડતી નથી. શું વાત કરો છો? હા, મેં તો આઈ કેન ડ્રાઈવ, પણ ઇન્ડિયામાં આપણે રાઈટ સાઈડ પેલું હોય ડ્રાઈવર સીટ અને ત્યાં તો ઊંધું હોય, તો એટલે મેં આ તો મને બિલકુલ નથી આવડતી. અને પણ આ આટલી મોટી ગાડી મેં બેસેલો મારા ફ્રેન્ડની ગાડીમાં 2-4 વાર, પણ ચલાવી નથી કોઈ દિવસ. તો અને ત્યાં તો કાયદા કાનૂન બહુ અઘરા ભયંકર, એટલે તમે લાઇસન્સ વગર તમે સીટ પર બેસી બી ન શકો અને કદાચ તમારું એનો રિજેક્શનનો થપ્પો લાગી જાય, પરમનન્ટ દુબઈનું કેન્સલ થઈ જાય ઓર જેલ થાય ઓર જાતના વિચારો બધું ગૂગલ કરી કે શું સજા શું થઈ શકે એનો એ બધું. પછી એટલે હું બહુ જ સ્ટ્રેસમાં આવી ગયેલો. પછી અભિષેક આવ્યો, ડોન્ટ વરી સર આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું છે અને એમણે એવું સોલ્યુશન લઈ આવ્યા કે એ ફિલ્મ માટે ઉલટું વધારે બેટર સાબિત થયું. એને લીધે એક વધારે ઇમ્પ્રોવાઇઝેશન થયું, એક નાનકડો સીન બીજો એડ થયો અને જેને લીધે જે હતું એના કરતાં પણ યુ નો દેટ્સ ઓનલી અ પર્સન લાઈક અભિષેક જે ઓન ધ સ્પોટ આ પ્રોબ્લેમ થયો તો એનું સોલ્યુશન તો લાવે, પણ એવું સોલ્યુશન વિચ મેક્સ ઇટ ઇવન બેટર. આપણે ગુજરાતીઓ એમ તો ક્યાંય પાછા પડે નહીં, કંઈક ને કંઈક રસ્તો તો આપણે કાઢીએ. હા બિલકુલ. સો આરજો, છેલ્લો દિવસ પછી જે તમારી આખી ઇમેજ એક સેટ થઈ ગઈ છે કે ભાઈ એને ભાઈ ઘણા લોકોને એવું થતું હશે કે ભાઈ તમારો ફેસ જોઈને એમ કહી દે કે ભાઈ ધૂલો છે ને શાયદ તમારું સાચું નામ ના ખ્યાલ હોય, તો હવે એ જે કોન્ફ્લિક્ટ છે એ જે ઇમેજ છે, હાઉ ડુ યુ ડીલ વિથ દેટ? હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? હું તો બહુ ખુશ છું ભાઈ, કેમ કે એક્ટર તરીકે તમને કોઈ તમારા કેરેક્ટરના નામથી યાદ રાખે છે જીવનભર, તો એ બહુ એક્ટર માટે બહુ સારી વાત છે. અને કદાચ આરજવ તમે કહ્યું એ પ્રમાણે આરજવ કોઈને યાદ નહીં હોય, ધૂલાના નામથી જ બધા ઓળખે છે. પણ લકીલી આ વખતે ધબકારોમાં કામ ને કેરેક્ટર બંને એવા મળ્યા છે કે કદાચ ધૂલાની સાથે સાથે કાનાના નામ કાનાભાઈનું ઇમેજ 100%. એટલે આમે કાનાને તો એવું બી કહેવાય છે કે હરિતારા નામ છે 1000 કયા નામે લખવી કંકોત્રી, તો હવે કદાચ એકના 2-4 નામો ભેગા થશે એવું લાગી રહ્યું છે. રાઈટ. પણ એ ધૂલામાં જે તમારું કેરેક્ટર હતું ઇટ વોઝ વેરી સ્ટ્રોંગ ફિલિંગ્સ હતી એમાં, ઇમોશન્સ હતા, અને ત્યારબાદ આ ટાઈપના જે ઇમોશન્સ પ્લે કરવા એઝ એન એક્ટર તમારા માટે ટફ હતું? સી એક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી હું જો વિચારું તો હું એવું સમજું છું કે જેટલું અલગ કરવા મળે એની મજા વધારે કોઈ પણ એક્ટરને આવશે. જેટલું પણ વર્સેટાઇલ એને કરવા મળશે, જેટલા જે અલગ અલગ શેડ એને એક્સપ્લોર કરવા મળે એમાં એને કોઈ પણ એક્ટરને મજા આવે. જે હું પહેલેથી જ્યારે ધૂલાનું કેરેક્ટર કર્યું ત્યારથી જ મેં એવું નક્કી કરી દીધેલું કે હું કોઈ પણ બને ત્યાં સુધી આપણા હાથમાં હોતું નથી ભાઈ, પણ હું પ્રયત્ન કરીશ કે હું કોઈ પણ કેરેક્ટર એક સરખું નહીં કરું બને ત્યાં સુધી. એક પણ લિમિટ હોય છે પછી દરેક પ્રકારની. તો અત્યાર સુધી એવું થયું છે કે મેં જે કંઈ બી કેરેક્ટર્સ કર્યા એ અલગ અલગ કેરેક્ટરમાં
હજુ સુધી કોઈ કેરેક્ટર એવું રિપીટ હા આઈ નોટિસ ધેટ કે ભાઈ એ મૂવી પછી તમારા બધા મૂવીમાં કંઈક અલગ જ કેરેક્ટર હોય છે એમ. કે ભાઈ સેમ ઇમોશન્સ એકેમાં નથી, બધામાં કંઈક ડિફરન્ટ જ કેરેક્ટર અમને સિલેક્ટ કરે. યસ, પ્રયત્ન એવો કર્યો છે અને લકીલી થયું પણ છે. હા, સો જ્યારે આ ઇમોશન સ્વિચની વાત થઈ છે, સો લેટ્સ પ્લે અ સ્મોલ ગેમ. દેવેન સર, તમને અને આર્જોભાઈ બંનેઓને હું એક તમારા જ મૂવીનો એક ડાયલોગ આપીશ, Okay. એન્ડ યુ હેવ ટુ પ્લે ધેટ ઇન 3 ડિફરન્ટ ઇમોશન્સ, સેડ, એંગ્રી એન્ડ કોમિક. ઓકે હા ને? સ્ટાર્ટિંગ વિથ યુ ઓનલી. ઓકે. તમારો જે સૌથી પહેલો તમે બંને મળ્યો છો ત્યારનો જે પેલો ડાયલોગ છે કે ભાઈ હું કાનો કાઠિયાવાડી અને આ પડી એ જ મારી ટેક્સી ને એ જ મારું ઘર ને એ જ મારું હંધુય. નાવ યુ હેવ ટુ સ્પીક દેટ ઇન એંગ્રી, કોમિક એન્ડ ઇમોશનલ. ઓકે. જય દ્વારકાધીશ. હું કાનો કાઠિયાવાડી હો. અને આમની છે ને બહુ લાંબી વાર્તા છે, પછી ક્યારેક કરશું. આમ જુઓ, ઓ પડીને મારી ટેક્સી છે ભાઈ, એ જ આપણી ટેક્સી ને એ જ આપણું ઘર ને એ જ આપણું અંધું, સમજા? ધ્યાન રાખજો બીજી વાર. ઓકે, નાવ ધ કોમિક વન. એ જય દ્વારકાધીશ. મારું નામ કાનો કાઠિયાવાડી. આ નામની છે ને બહુ લાંબી વાર્તા છે, પછી ક્યારેક કરશું, સમજ્યા? ઓ પડીને એવું, એ આપણી ટેક્સી હો, એ જ આપણી ટેક્સી ને એ જ આપણું ઘર ને એ જ આપણું અંધું, સમજ્યા? અને બહુ રોતા રોતા આવે, મતલબ વેરી ઇમોશનલ. જય દ્વારકાધીશ. મારું નામ કાનો કાઠિયાવાડી. ઓ પડી નહીં આપણી ટેક્સી, આમ એ જ આપણી ટેક્સી ને એ જ આપણું ઘર ને એ જ આપણું હલ. બ્યુટીફુલ, બ્યુટીફુલ, લવલી. એન્ડ દેવેન સર, ફોર યુ, તમારો એક ડાયલોગ મને ટ્રેલરમાંથી બહુ ગમ્યો છે, એ જ હું તમને આપીશ. પહેલો, એ ચૌદાસ, આ બેડરૂમ સાફ કરવા ક્યારે આવે છો? એ બે મને બે મિક્સ કરેલા ડાયલોગ્સ છે. અચ્છા, ઓકે. તો એને કઈ રીતે બોલું? એંગ્રી ઇમોશન. એંગ્રી ઇમોશન. તમે પહેલા તો એંગ્રી થઈ જ નહીં શકો. હી ઇઝ વેરી જોલી કેરેક્ટર કે એને ગુસ્સે જ નથી થતા. હમણાં થશે એમ ફિલ્મ જુઓ તમે. એ ચૌદાસ, બેડરૂમ સાફ કરવા ક્યારે આવે છે? હા, વાહ. એન્ડ નાવ ધ કોમિક વન. આ ડાયલોગ કોમિક રીતે નથી આવડતો. કોમિક રીતે બધી રોંગ સાઉન્ડ કરશે એમને બીક લાગે છે. ઓકે, મારીવાળું કરો. એ તો કર્યું છે ફિલ્મમાં. નહીં, કોમિક જાણીતું જ નથી કરતા. હા, એમને કોમિકનું કીધું છે ને એટલે. ધ ઇમોશનલ વન. આને તમે ઇમોશનલી કઈ રીતે ચૌદાસ represent કરશો? ઇમોશનલ. હા, હા જાય ને. ચૌદાસ, એ ચૌદાસ, બેડરૂમ સાફ કરવા ક્યારે આવી તું? જલ્દી આવ ચૌદાસ, બહુ ગંદુ થઈ ગયું છે બેડરૂમ. અમાસ નજીક છે. this was the epic one. અમાસ નજીક છે ચૌદાસ. અમાસ નજીક છે ચૌદાસ. સો હવેની જે ગેમ છે અભિષેક સર, એમાં એ ટેસ્ટ થશે કે ભાઈ ડિરેક્ટર ને એક્ટર્સ વચ્ચેનું કોઓર્ડિનેશન કેવું છે ને તમારા વચ્ચેનો બોન્ડ કેવો ડેવલપ થઈ ગયો છે. તો હવે આ જે તમને હું કાર્ડ્સ આપું છું એ તમારે તો ઉલટા પકડી રાખો, અત્યારે નીચું જ રાખો. હવે એક પછી એક એમાંથી કાર્ડ જે કાઢશે, હવે એમાં એક વ્યક્તિ હશે. હવે એ વ્યક્તિ કોણ છે ને એ તમારે સમજાવવાનું છે, કશું જ બોલ્યા વગર. બેઝિકલી અ ડમશરાજ. ઓકે ઓકે, રાઈટ? ગોટ ઇટ? ડન. ચલો, ધ ફર્સ્ટ વન. તમે એમનામાં જ ઉલટું કરો. આ સીધું છે કે ઉલટું છે? પરફેક્ટ છે. હા, ચલો એક વખત ઓડિયન્સને બતાવી દો. બોલો, હાલો. પક્ષી, વિંગ્સ, હા, તમે પણ હેલ્પ કરી શકો. હા, એક વ્યક્તિ છે કોઈ? હા. ચલો લાસ્ટ અને પછી શું, પ્રિન્સેસ કે હા તું, આપણે બંને, હું, હા, ફિલ્મમાં પહેલી ફિલ્મ હેલારોમાં કોણ હતું તારી સાથે? શ્રદ્ધા ડાંગર. પરફેક્ટ, પરફેક્ટ, લવલી, લવલી.
ધ નેક્સ્ટ વન. હું પેલું કીધું પાંખ ફૂટી હોય કે સિંગડા આવો જાતે કાપી નાખી. હું કાપીશ તો બહુ દુખશે. क्या बात कर रहे हो यार? બહુ ઇનસાઇડ કોન્ટેક્ટ આપે છે. ચલો बहुत નેક્સ્ટ વન. हाँ આ તો હવે ઈઝી છે. कीर्ति भाई का અરે વાહ વેરી ઈઝી ભાઈ. दादो सिंगर बहुत અરે જબરદસ્ત તમે નેક્સ્ટ ક્યુ કાર્ડ નો અત્યારથી ટાઈમ સેવ કરી લીધો. ना देखा તમે કોણ કહું? बोलो હવે આ મને ના હું ઓકે ઓકે મને ઓકે. કોઈ નહીં કહું. આ ફિલ્મ રાજકોટની અંદર રાજકોટની માલિપા હા રાજકોટની એક્ટ્રેસ છે પોતે રાઈટ હા અને રીવા રાજની વાત ચાલે છે જામનગરની છે પણ હા એ જામનગર ની. કાઠિયાવાડ. આ તમને આ થોડુંક ઊંધા તમારથી ચશ્મા. થાય એવું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દેવેનભાઈ થી આ તો થાય એવું છે. છેલ્લે અમને રાજકોટમાં મળ્યો હતો દિલીપ જોશી હા લવલી. હવે આ તો સર પ્લીઝ પ્લીઝ પ્લીઝ. યુ હેવ ટુ ટ્રાય ધીસ. મને પણ તોય હા મને નથી આવડતું. કરો કંઈક તો કરો યાર. ના બોલી જાઓ બસ રાજકોટમાં બેઠા તો પૈસો પણ ના આમાં એની લાવો. વાત કરતા હતા. ના એવું એ બોલી ના નહીં, બોલી ના નહીં. દેવેન સર તો કહેશે બધે હાલે હાલે આપણે બધું. અરે યાર મને નથી આવડતું. You have to try this. બોડી તો હા ચશ્મા અને આ શું બતાવે છે ના ખબર પડી ના હવે શું વાત કરો? શું વાત કરો? એક મિનિટ. શેર કર્યું છે એવું કહો લાફો માર્યો નહીં, બધું ખોટી જ કેવું બધું. રાજકોટ તમારથી ઉલટા ને કન્ફ્યુઝ થઈ જાય છે તમે કયો? આપણી ફિલ્મમાં છે ઓકે ઓકે સમજી ગયો નહીં આપણી ફિલ્મમાં ના, નથી એન્કર છે ફિલ્મ માટે બોલ્યા. અરે બોલો નહીં, બોલવા નથી. યાર ઓકે પછી આમિર ખાન બરાબર. ચલો લાસ્ટ 30 સેકન્ડ. લાસ્ટ 30 સેકન્ડ. એક મિનિટ હો, મને જરા થાય મૂછ ચલો હવે એક શબ્દથી હિન્ટ આપી દો. ગુજરાતી નાટકના અને સિનેમાના જાણીતા અભિનેતા છે સિદ્ધાર્થ રાંદેરી તમે વર્ષો પહેલા વાહ. જાણી ગયા હતા પણ તમે વાર કરી. હા બસ બસ પહેલા બસ તે શું enough, કર્યું? આ enough, શું enough, કર્યું? you won. એ નથી એની માને સાલું બધું મને પેલા પ્રકારનું લાગે. એમની ક્યુ છે. પણ આમ કર્યું ને એમાં હું કન્ફ્યુઝ છું વાળ આખા ફીલ થાય મને માઇકલ ને બધું દેખાવ વાર નથી એના પોઈન્ટ પર ગયો તું. હું હમણાં પેલું શ્રીમાન વિરુદ્ધ શ્રીમતીની આપણે ચર્ચા કરતા હતા ને કે શ્રીમાન ઓ અને વિરુદ્ધ હું વિરુદ્ધ હતો અને શ્રીમતી. અને મેં પેલું કીધું કે ઇન્ટરવ્યુ આપ્યો કે પેલું ના કર્યું હમણાં મારી પાછળ પોસ્ટર છે એટલે પછી તું હા બસ Done, હું done, કર done, નાખ્યું. done. મજા You આવે won. પૂરું થઈ ગયું You won. હવે તમે એકાદું કેરેક્ટર એમનામ જ એમને સમજાવી દો મને ખાલી કાનમાં કહી દો કયું કેરેક્ટર છે. હા, તું રમજે મારા વતી પણ હારજો ડન રમજે. ડન ડન. આમાં તો હવે તમારે ગેસ કરવાનું છે. તે જ તો નહીં આવડે મને. ઓકે ડન ડન. ગાયક છે? એન્કર મ્યુઝિશિયન રાઈટ એન્કર ઓજસ રાવલ શૌનક વ્યાસ રાજકોટના છે એન્કર. ઓકે. જે સાઉન્ડ મિક્સિંગ પણ કરે છે મ્યુઝિક ડિરેક્ટર છે એન્કર છે હા અને વિરલ. સાઉન્ડ અરે આના પેલી રીવારાજના પપ્પા નહીં એન્કર છે રાજકોટના છે અને વોલ્યુમ વધારે છે કારણ કે વોલ્યુમ વધારે છે
કારણ વગર. ઓકે, લાસ્ટ 30 સેકન્ડ્સ. રેડિયો જોકી. Yes. રેડિયો જોકી. ઓકે. રાજકોટના રેડિયો જોકી રાજકોટના ફેમસ રેડ એફએમ. નથી ખબર. નામ વેરી મને નહીં ક્લોઝ, ખબર. વેરી ક્લોઝ. એક બી નામ નહીં ખબર મને. એટલે તમે hint યાદ આપો. નથી એમ. બીજી હિન્ટ શું આપું? હર્ષ કે એવું કે નામ. હવે આમાં આપણે કેબીસી એડ કરીએ. 4 ઓપ્શન આપો. 4 ઓપ્શન બોલી દો. અરે યાર આકાશ ક્યાં વાત છે યાર, very good. હા. આરજે આકાશ. અચ્છા, આરજે આકાશ. એ આપ. બહુ સરસ તમે યાર, આ મારી તો બુદ્ધિ પછી થોડી વાર હાલી જાય આપણું પાનું. તમે આટલા બધા સિટીઝમાં પ્રમોશન્સ વગેરે કરવા જાઓ છો, હા. તો એક ક્વિક રેપિડ ફાયર. હમ. ભાઈ હું એક સિટીનું નામ લઈશ અને એ સિટી ઉપરથી તમને ત્યાંની જે કંઈ પણ ફેમસ વસ્તુ યાદ આવે ને એ તમારા લોકોએ બોલવાની છે. Okay. રાઈટ? જેટલી પણ યાદ આવે. Done. સૌથી પહેલા તો રાજકોટ. માવો ગાંઠિયા. બપોરની ઊંઘ બપોરની ઊંઘ. રાજકોટના પેંડા. રાજકોટના પેંડા. અમદાવાદ. શાંતિ 2 અડધી ચા. 2 અડધી ચા. ચલને લા એમ. ને ચલને બે. ચલને બે હો લા નહીં. આમાં તો મલાર આવી ગયો. બકા. વડોદરા. એમાં લા જગદીશની ભાકરવડી. રાજુ ઓમલેટ. લા જામનગર. જામનગર બાંધણી. રિલાયન્સ. રિલાયન્સ. કચોરી જામનગરની. રીવારાજ રીવારાજ. વિરલ રાજ. વિરલરાજ યસ. ભાવનગર. ભાવનગર બટાકા ભૂંગળા. ભાવનગરનો દરિયો. ભાવનગરી ગાંઠિયા. અને લાસ્ટલી ભુજ. ભુજ મોટા પીરની દરગાહ. ઠેલારો. દાબેલી. ધબકારો. હા. ધબકાર. લવલી. સો લાસ્ટલી ઓડિયન્સ જે કંઈ પણ આ વિડીયો જોઈ રહી છે એ લોકોએ ધબકારો મૂવી શા માટે જોવું જોઈએ? એક લાઇનમાં ત્રણે હોય. ઓકે. ધબકારો ફિલ્મ 1 મેના દિવસે રિલીઝ થઈ ચૂકી છે તમારા નજીકના સિનેમાઘરમાં. તમારે આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કેમ કે ફિલ્મ એવી કંઈક વાત કરે છે કે જેમાંથી તમે પસાર થઈ ચૂક્યા હશો. કોઈક એવી વાત કે જે તમે સાથે લઈને જશો. ફિલ્મ એન્ટરટેનિંગ છે, 4 ગીતો છે, સરસ મજાનું સંગીત છે, બહુ સરસ મજાની કોમેડી કરે છે આરજવ, બહુ સરસ મજાની લાગણીઓની વાત કરે છે દેવેન સર. અને બીજું કે ફિલ્મમાં જે હોવું જોઈએ બધું જ એક ફિલ્મમાં રાખવાનો પ્રયત્ન તો કર્યો જ છે. પણ હું ફરી જે હું દરેક મારી ફિલ્મ માટે કહું છું કે તમારા ઘરનું એક નાનું બાળક અને સૌથી મોટી ઉંમરના કોઈ બા કે દાદા એ બધા સાથે બેસીને જોઈ શકે એવી એક ગુજરાતી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે જ જોજો. લવલી. દેવન સર. બહુ જ હૃદયસ્પર્શી વાર્તા છે અને બહુ જ મનોરંજક પૂર્વક રજૂ કરવામાં આવી છે, જે જરાય પ્રીચી ન લાગે, બોરિંગ ન લાગે. અને હસતા હસતા તમે જ્યારે ફિલ્મ પતે ત્યારે ક્યાં એ હસતા હસતા જ તમારી આંખમાં જળજળી આવી જાય અને તમે રડી પડો. કંઈક એવી ક્ષણો યાદ આવી જાય, કોઈક એવા વ્યક્તિઓ યાદ આવી જાય તમને જેમને ક્યાંક ને ક્યાંક તમે મળ્યા હો. કાં તો એ વ્યક્તિ તમે પોતે હો, તમારી આજુબાજુવાળા, તમારા ફેમિલીમાં, આડોશ પાડોશમાં, સગા સંબંધી, મિત્રો, કોક ને કોક. ઇટ ઇઝ વેરી રિલેટેબલ. અને તમે ફિલ્મની બહાર નીકળો ત્યારે એક વિચાર લઈને સાથે બહાર નીકળો. અને ક્યારેક એવું હોય કે રડવાની આજે મજા આવી, તો એ રડવાની મજાનો આનંદ લેવા માટે આ ફિલ્મ જોવી જોઈએ. જેમ રાજકોટની પ્રખ્યાત છે ભાઈ ગુજરાતી થાળી, પટેલ વિહારની હોય કે ઠાકર થાળની હોય, જેની અંદર બધા જ વ્યંજનો અલગ અલગ પ્રકારના સ્વાદથી ભરપૂર હોય છે, એવા જ પ્રકારના બધા જ સ્વાદ અમારી ફિલ્મમાં મળશે તમને. વ્યવસ્થિત ધરાઈને ખાઈ શકશો અને ખાધા પછી તમને તૃપ્તિનો ઓડકાર આવશે, તમને ઓવરડોઝ નહીં લાગે એવી સરસ મજાની ફિલ્મ છે. મજા જ આવે એવી ફિલ્મ છે. અને જેમ રાજકોટ રંગીલું છે એવા બધા જ રંગ આ ફિલ્મની અંદર ભરી દેવામાં આવ્યા છે. ગુજરાતના જેમ કે પાલીતાણા છે, દ્વારકા છે, અમે અલગ અલગ જગ્યા પર દુબઈ જઈને શૂટ કર્યું છે, તો એવા બધા જ કલર્સ તમને આમાં જોવા મળશે, ભાષાના પણ. ચલો, ધેટ્સ લવલી. રાજકોટનો અત્યારનો અમારનો શો હશે કંઈ તો હું તો સીધો ત્યાં જ મૂવી જોવા માટે જાઉં છું. તમે પણ આ જે મૂવી છે ધબકારો, ગુજરાતી ફિલ્મ છે, એને વધાવી લેજો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થોડો સપોર્ટ દેખાડીએ અને ધબકારો મૂવી જોઈએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર કમિંગ હિયર એન્ડ આઈ વેલકમ એન્ડ થેન્ક યુ ઓલ. થેન્ક યુ. અને જો કદાચ અમને એવું લાગશે કે આજે કોઈ શો ફૂલ છે ને અમે અહીંયા છીએ ને સરની પરમિશન હશે તો અમે લોકો કદાચ એક વિઝિટ પણ મારી લઈએ. કયા થિયેટરમાં જઈશું ખબર નથી. રાઈટ. આજના દિવસમાં કોઈ પણ એક જગ્યાએ ધબકારો મૂવીની આખી ટીમ પણ આવી શકે છે. સો સ્ટે ટ્યુન. યપ.